આજે ગુરુજીએ પણ ખૂબ સુંદર વાત કરી કે સહજ અને સરળ જીવન જીવાય, શબ્દથી સમજાઈ ગયું, ધ્યાન સાધનાથી અનુભવાઈ ગયું, પછી કેવું હોવું જોઈએ. ગુરુજીએ ખૂબ પ્રકાશ કર્યો. સગરામ બાપાએ પણ બહુ સરસ રીતે વાત કરી. વ્યવહારમાં તો ભેદ રહેશે જ. માતાને માતા કહેવી પડશે, દીકરીને દીકરી કહેવી પડશે, પત્નીને પત્ની કહેવી પડશે અને બેનને બેન કહેવી પડશે. વ્યવહારમાં ભેદ રહેશે પણ દ્રષ્ટિમાં અભેદતા રહેવી જોઈએ. એટલે કે હૃદયમાં સર્વ પ્રત્યે દયા, કરુણા, પ્રેમ અને આદર સન્માન રહેવો જોઈએ. ભોજન એ શરીરની જરૂરિયાત છે, તો એની જે જરૂરિયાત છે એને આપવી પડે. વસ્ત્ર પણ શરીરની જરૂરિયાત છે, તો એને આપવી પડે. તો વ્યવહારિક સત્તા કઈ જ્ઞાન થવાથી અદ્રશ્ય નથી થતી. વ્યવહારિક સત્તા એમની એમ રહેશે જ્યાં સુધી પ્રારબ્ધ ઊભું છે ત્યાં સુધી. એટલે વ્યવહારિક સત્તામાં સરળતા અને સહજતા આવે, સ્થિરતા આવે કે જે યોગ્ય હોય, જે સાચું હોય એ રીતે વર્તવું. પછી આગળ આપણે જોઈએ તો વર્ષા માતાનો જે પ્રશ્ન હતો કે એવી કઈ પ્રસાદી મળે કે જેનાથી દુઃખોથી મુક્તિ મળે, તો એ પ્રસાદી કે પોતાનું આત્મ સ્વરૂપનું જ્ઞાન, પોતાના સત અસ્તિત્વનું જ્ઞાન, હું કોણ છું એ સમજાઈ ગયું, અનુભવાઈ ગયું, એનાથી મોટું પ્રસાદી આ સૃષ્ટિમાં કોઈ નથી. કારણ કે અદ્વૈત અખંડ સત્તા જે છે તે જ હું છું. આ જગતનું જે અધિષ્ઠાન છે તે હું છું. આ જગતનું જે પ્રકાશક છે તે હું છું. આવું સ્પષ્ટ અનુભવાઈ ગયું એટલે એ મોટામાં મોટી પ્રસાદી. જે ત્રિકાલા અબાધિત છે, જે શસ્ત્રથી કપાતું નથી, પાણીથી ભીગાતું નથી, પવનથી ઉડતું નથી અને અગ્નિથી બળતું નથી, તે હું છું. તો આ જ મોટી પ્રસાદી થઈ ને. બીજી પ્રસાદી કઈ હોય શકે? સંસારની જે કઈ પ્રસાદી છે એ તો શરીરની જરૂરિયાત માટેની છે, પણ આત્માનો મુખ્ય ખોરાક પોતાના આત્મ સ્વરૂપનું જ્ઞાન. જીવાત્માને જયારે ખબર પડી જાય કે હું જીવ નથી, હું જ સાક્ષાત બ્રહ્મ છું, તો એનાથી મોટી પ્રસાદી બીજી કોઈ પણ ન હોઈ શકે. અને એ જ અવિનાશી તત્વનું ભાન થતા અભયતા ઓટોમેટિકલી અંદર પ્રગટ થાય છે. પછી અભય રહેવાની જરૂર નથી, અભયતા એમને જ રહેશે. અને ભય જે ઉત્પન્ન થાય છે એ તો મન બુદ્ધિના ગુણધર્મો છે. હવે મન બુદ્ધિ હું છું જ નહીં, મન બુદ્ધિનો હું દ્રષ્ટા છું, હું અસંગ છું, તો એ વ્યવહારિક સત્તામાં ભલે મન થોડું આગા પાછું થતું હોય, પણ ત્યાં જ્યાં તમને આપણો હોશ જાગે, ખબર પડે કે હું અસંગ નિસંગ ચૈતન્ય છું, ત્યાં મન તરત શાંત થઈ જાય, બુદ્ધિ સ્થિર થઈ જાય. એટલે આ જ મોટી પ્રસાદી છે જે પોતાના હોવાપણાને જાણી લે, પોતાના અસ્તિત્વને અનુભવી લેવું. સર્વવ્યાપી સત્તા, અખંડ સત્તા, અવિનાશ સત્તા, એ હું છું, એ અનુભવ કરવાથી આ તમામ દુઃખો દૂર થશે. હા, શબ્દથી જાણ્યું હશે તો બુદ્ધિમાં થોડુંક શાંતિ આવશે, અંતઃકરણ થોડું ઠરશે, પણ વ્યવહારિક સંસારના ભયો એમનેમ રહેશે. કારણ કે એ હજી પરોક્ષ છે. પરોક્ષ જ્ઞાન પરમ આનંદ નહીં આપે, થોડો સમયની શાંતિ આપશે, પણ અપરોક્ષ જયારે થઈ જાય એ વસ્તુ, પછી સંસારના કોઈ દુઃખ એને દુઃખી કરી શકતા નથી. જે પણ સ્થિતિ એની આવે, સ્વામીજીએ કીધું ને કે ચાહે દે વાસ ઝૂંપડે મેં, ચાહે દે મહેલ મેં. મહેલમાં વાસ હોય તો મહેલ અંદર ઉતરતો નથી, અને ઝૂંપડામાં વાસ હોય તો પણ ઝૂંપડું એને કઈ નડતું નથી. આ બંનેમાં એની સ્થિરતા રહે છે. આના માટે એક દ્રષ્ટાંત કથાના રૂપમાં કહીને વર્ણવું. એક સંત હતા, એ જંગલની અંદર રહેતા, નાની એવી કુટિયા બાંધીને, અને પોતાની મોજ મસ્તીના આનંદમાં જીવન પસાર થતું. એક સમય એવો બન્યો કે કોઈ રાજા
એ બાજુ પરિભ્રમણ કરવા નીકળ્યો હશે અને એની નજર આ સંત ઉપર પડી. સંતના ચહેરા ઉપર નિર્મળ શાંતિ હતી, અભયતા હતી અને આનંદ જેવું પરિસ્થિતિ હતી. એ એમને નિહાળીને એને એવો ભાવ થયો કે આ વ્યક્તિ આટલી બધી નિરાંત, આટલી બધી શાંતિ, હું તો આ રાજા છું, છતાં મારા જીવનમાં કેમ નથી અને એમના જીવનમાં બધું કઈ રીતે છે એ મને સમજાતું નથી. તો મારે એમનો સંપર્ક કરવો જોઈએ, એમને મળવું જોઈએ. એટલે ત્યાં જઈને મળ્યા, વાતચીત કરી. પછી ત્યાંથી અમને આમંત્રણ આપ્યું કે પ્રભુ અમારા રાજ્યમાં એક વખત આવો, અમારા ઘરે પધારો અને ભોજન પ્રસાદ લેવા માટે આવો. તો સંતે કીધું ઠીક છે, અનુકૂળ આવશે ત્યારે આવીશ. પછી એમને થોડા દિવસો વીતી ગયા. થોડા દિવસો પછી પાછા ફરીને રાજા એ બાજુ પરિભ્રમણ કરતા ત્યાં પહોંચ્યા. એટલે પાછું ફરી સંતને મળ્યા. ફરી સંતને કીધું કે પ્રભુ એકાદો વખત તો અમારા ત્યાં મહેમાન ગતિ કરો, અમારા ત્યાં પધારો. તો સારું, આવીશ. એટલું કહીને પાછા મૌન થઈ ગયા. ત્યાંથી પાછા છૂટા પડી ગયા રાજા. પછી પાછા અમુક દિવસો પસાર થઈ ગયા. પછી પાછા ફરી ત્રીજી વખત રાજા એ પરિભ્રમણ કરવા નીકળ્યા અને સંતની મુલાકાત થઈ. એટલે સંતને કીધું પ્રભુ આવો, હવે તમારી અમે ખૂબ રાહ જોઈએ છે. એટલે સંતને એમ થયું કે આના હૃદયનો ભાવ ખૂબ ગહેરો છે, તો આપણે ત્યાં જવું જોઈએ. એટલે કીધું સારું, કાલે હું ત્યાં આગળ આવીશ. એટલે રાજા રાજી થઈ ગયા કે ચલો કાલે સંત આપણા ત્યાં આવશે. બીજે દિવસે સવારે સંત ઉઠી નાઈ ધોઈ એમની જે નિત્યક્રમ હતો એ પૂર્ણ કરી અને પછી રાજાના રાજ્યમાં એમના મહેલમાં જવાનું વિચાર્યું. એટલે એ ત્યાંથી નીકળતા અને રાજાના રાજ્યમાં જ્યાં મહેલ હતો ત્યાં આવ્યા. ગેટ પાસે આવ્યા અને એમને પેલા દરવાન હોય એમને કીધું કે તમારા રાજાને વાત કરો કે ફલાણા સ્વામી આવ્યા છે. એટલે એમને દરવાને ત્યાં જઈને વાત કરી સિક્યુરિટીએ કે ભાઈ કોઈ સંત ફકીર જેવા વ્યક્તિ આવ્યા છે અને એમ કે છે કે રાજાને મારો સંદેશો આપો. એ રાજા સમજી ગયા. રાજાએ તરત કીધું કે એમને સરસ માન સન્માન સાથે એમને મહેલમાં લઈ આવો. એટલે માન સન્માન સાથે સિક્યુરિટી એમને મહેલમાં લઈ ગયા. મહેલમાં લઈ ગયા, ત્યાં આદેશ કરી દીધો કે આજે સારા સારા ભોજનો આ તે બધું બનાવો. અને એક રૂમ બહુ સરસ ફૂલ વ્યવસ્થા વાળો હતો, ત્યાં એમને નિવાસ માટે ઉતારો આપ્યો. પછી રાજા ને બધા બેઠા, ત્યાં થોડું સત્સંગ ભજન ને બધું પ્રોગ્રામ ચાલ્યા. ભોજન પણ સારી રીતે કરાયું. એ રીતે બપોરે ભોજન કર્યું, સાંજે ભોજન કર્યું, સત્સંગ કર્યા. આ રીતે 2-3 દિવસ નીકળી ગયા. એટલે સંત માટે તો એ સહજ અને સરળ જ્યાં સામે આવે એનો સ્વીકાર હતો એને. રાજાએ નિરીક્ષણ કર્યું કે ભાઈ હું જે રીતે જીવન જીવું છું ભોગ વિલાસની અંદર, એ રીતે ભોગ વિલાસમાં સંત મહાત્મા પણ અત્યારે જીવન જીવે છે. તો મારામાં અને સંતમાં ફરક શું? એટલે રાજાએ કુતૂહલતા પૂર્વક સંતની પાસે આજ્ઞા માંગી કે પ્રભુ એક પ્રશ્ન ઉભો થાય છે, શું આપને રજૂ કરી શકું? તો કે હા કરો, કોઈ વાત નહીં. એટલે એમણે કીધું કે આ છેલ્લા 3-4 દિવસથી આપણે જોઈએ છે તમે અહીંયા પધાર્યા છો અને જે ભોગ વિલાસનો હું આનંદ લઉં છું એ જ ભોગ વિલાસનો તમે પણ આનંદ લો છો. તો હવે સંત અને ગૃહસ્થીમાં એટલે સંન્યાસી અને ગૃહસ્થીમાં ફરક શું છે એ મને સમજાતું નથી. હું જે રીતે ભોગ વિલાસમાં રહું છું, એસી ચાલુ કરું છું, પંખા ચાલુ કરું છું, ટીવી જોઉં છું, અથવા તો સારા સારા ભોજન ગ્રહણ કરું છું, સારા વસ્ત્રો પહેરું છું, એ બધું અહીંયા તમે પણ કરો છો. તો તમારામાં અને અમારામાં ફરક શું? એટલે સંતે કીધું કે સારું, કાલે હું તમને એનો જવાબ આપીશ. એટલે કે સારું. બીજે દિવસે સવારે ઉઠી નહીં ધોઈ તૈયાર થઈ અને એમને કીધું કે આજે આપણે થોડા પરિભ્રમણ માટે બહાર જઈએ. તો સારું. તો એ લોકો બીજે દિવસે સવારે પરિભ્રમણ કરવા માટે બહાર નીકળ્યા, જંગલની અંદર ગયા. જંગલમાં ફરતા ઘણો સમય વીતી ગયો, પણ પેલો પ્રશ્નનો ઉત્તર સંતે આપ્યો નહીં. પછી છેલ્લે સંતે કીધું કે પ્રભુ
હવે મને રજા આપો તો હું મારી કુટિયા પર જાઉં અને તમે તમારા મહેલ પર જાઓ. તમે કીધું હતું એટલે હું આવ્યો હતો ત્યાં આગળ. બરાબર છે કે હા બરાબર છે. જેવા રાજા પાછા વળ્યા એટલે રાજાને પાછું યાદ આવ્યું મારા પ્રશ્નનો ઉત્તર તો મને મળ્યો નહીં. એટલે રાજાએ પાછા ફરી કીધું કે સ્વામીજી એક વાત અધૂરી રહી ગઈ. કે કઈ વાત? તો કે તમે એમ કીધું હતું કે હું તમને કાલે તમારા પ્રશ્નનો ઉત્તર આપીશ. તો એ ઉત્તર તો તમે આપ્યો નહીં. તો કે મેં આપી દીધો તમને ઉત્તર. મેં તમને જવાબ આપી દીધો. તો કે કઈ રીતે આપ્યો? તો કે તમે મહેલમાં રહો છો નહીં, મહેલ તમારા અંદર રહે છે. જ્યારે હું આ શરીર મહેલમાં રહેતું હતું પણ મહેલને મારી અંદર મેં પ્રવેશવા નથી દીધો. એટલે કે મને મહેલ પ્રત્યેનો કોઈ પણ પ્રકારનો રાગ નથી થયો, આસક્તિ નથી થઈ. આ તમારા પ્રશ્નનો ઉત્તર છે. પ્રારબ્ધાનુસાર શરીર જ્યાં જ્યાં જાય, જે સ્થિતિ આવે એનું આ શરીર સ્વીકાર કરે છે. પણ કોઈ પણ વસ્તુ સંસારની જે છે એને હું મારા અંતઃકરણમાં પ્રવેશવા દેતો નથી. જે પરિસ્થિતિ છે એ મને સ્વીકાર છે અને જે સ્થિતિ હોય એમાં મને આનંદ છે. મને કોઈ પણ જાતની ઈચ્છા કે અપેક્ષા આ સંસારમાં નથી. અને આ ફરક છે કે તમે મહેલમાં નથી રહેતા પણ મહેલ તમારી અંદર રહે છે. જ્યારે હું કુટિયામાં રહું છું છતાં આ સંસાર મારી અંદર ને મેં પ્રવેશતા નથી. 3 દિવસ તમારી સાથે મહેલમાં પણ રહ્યો છતાં પણ મહેલના ભોગ વિલાસ કે જે જાહો જલાલી હતી એને મેં મારા હૃદયમાં પ્રવેશવા નથી દીધી. બસ આ સમજવાનું છે કે પ્રસાદ કઈ છે એ પોતાના સ્વરૂપમાં એક વખત સ્થિતિ બની ગઈ, પોતાના સત અસ્તિત્વનો અનુભવ થઈ ગયો પછી દેહ એના માટે સાધન થઈ જાય છે, ખાલી પ્રારબ્ધમાંથી પસાર થવાતું. પણ દેહ હું નથી એવો એક અડગ નિશ્ચય થઈ જાય છે. અને આત્મા તો નિત્ય આનંદ સ્વરૂપમાં છે. જેને આ સંસારમાં કોઈ ઈચ્છાઓ બહુ પ્રગટ નથી થતી, કે આ સંસારના દ્રશ્યમાં ક્યાંય રાગ નથી, એ હંમેશા આનંદમાં રહે છે. એને કોઈ પણ પ્રકારનું દુઃખ સ્પર્શી શકતું નથી. એ મહત્વ છે. જે વર્ષા માતાએ કીધું હતું કે ભાઈ એવી કઈ પ્રસાદી છે કે જેનાથી દુઃખનું હંમેશા નિવારણ થઈ જાય, તો એ પ્રસાદી આ છે કે પોતાના સત અસ્તિત્વને જાણી લેવું, અનુભવી લેવું. એટલે પછી એને આ સંસાર મિથ્યા સમાન ભાસે છે, સપનો વત ભાસે છે, પ્રતીતિના રૂપમાં જોવે છે, ભાસમાનતાના રૂપમાં જોવે છે. વાસ્તવિક છે એવું એ માનતા નથી. અને જ્યાં અંતઃકરણમાં દુઃખ ઉત્પન્ન થાય છે ત્યાં માની લેવું કે હજી એમના માટે આ સંસાર મિથ્યા, સપનાવત, પ્રતીતિ કે ભાસમાનતા નથી પણ હકીકત બની ગયો છે. વાસ્તવિક સંસાર છે એવું જ્ઞાન અંતઃકરણમાં દ્રઢ છે. એટલા માટે એ સુખ દુઃખના ઝોલામાં અટવાય છે. અને જેને જ્ઞાન પોતાના સ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત થઈ છે એને સુખ સ્પર્શતું નથી અને દુઃખ સ્પર્શ કરતો નથી. એટલા માટે એ નિત્ય આનંદમાં રહે છે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય હો, જય સચ્ચિદાનંદ.